Hello students, welcome back to another video lecture. Yes, as I told you કે આપણે આજે ચેપ્ટર નંબર 5 માં ફેમિલી સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ? તો લેટ્સ સ્ટાર્ટ. આજે ફર્સ્ટ ફેમિલી જે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ છે બ્રાસિકેસી ઓર ક્રુસિફેરી ફેમિલી ઓર યુ કેન સે ઇટ મસ્ટાર્ડ ફેમિલી, બરાબર? તો લેટ્સ સ્ટાર્ટ. और મસ્ટાર્ડ ફેમિલી, તો નામ ઉપરથી જ છે ભાઈ, મસ્ટાર્ડ ફેમિલી. મસ્ટાર્ડ તો આવશે જ. તો આપણે શું કરતા હોય, કોઈ ફેમિલી હોય, બરાબર? તો ફેમિલી હોય એના ઈચ એન્ડ એવરી મેમ્બરને આપણે પર્સનલી સ્ટડી કરવા નહીં જઈએ, ટાઈમ વેસ્ટ થશે. આપણે શું કરવાનું છે કે ફેમિલીના જેટલા પણ મેમ્બર્સ છે એના બદલે એમાંથી કોઈ એકને આપણે પિક કરવાનું છે અને એ એકને, બરાબર, એક ઇન્ડિવિડ્યુઅલને આપણે ખાલી શું કરવાનું છે, સ્ટડી કરવાનું છે એન્ડ ધેન એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, રાઈટ? સેમ પ્રોસિજર અહીંયા પણ અપ્લાય થશે કે વોટ વી ગોના ડુ ઇઝ ફેમિલીમાંથી કોઈ એક મેમ્બરને ચૂઝ કરવાનું છે. તો આપણે ચૂઝ કર્યું છે અત્યારે મસ્ટાર્ડ. આપણે શું ચૂઝ કર્યું છે? આ ફેમિલીમાં ઘણા બધા મેમ્બર્સ છે, ઘણા બધા ટાઈપના પ્લાન્ટ્સ આવશે, બટ આપણે એક પ્લાન્ટ કયો ચૂઝ કર્યો? મસ્ટાર્ડ પ્લાન્ટ. અને એને આપણે સ્ટડી કરશું, એના ઈચ એન્ડ એવરી કેરેક્ટર ડિસ્ક્રાઇબ કરશું, રાઈટ? અને એ બધા કેરેક્ટર્સ જે પણ આપણે ડિસ્ક્રાઇબ કરીએ એ કોના માટે તમે કન્સિડર કરી શકો? તો કે આ જ ફેમિલીના બીજા બધા મેમ્બર્સ માટે, કારણ કે એ ઓલમોસ્ટ સેમ જ હશે બધા કેરેક્ટર્સ. જો ડિફરન્ટ હશે, કોઈ એક્સેપ્શનલ કેસ હશે તો એ તો હું તમને કહી દેવાની છું, રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરીએ. કયું આપણે? મસ્ટાર્ડ લેવાના છીએ, બરાબર? તો આપણે શું કરશું કે ફેમિલીમાં પહેલાં આપણે એનું જે સિસ્ટમેટિક પોઝિશન છે એની એ, ધેન એના જે ડિસ્ટિંગ્વિશિંગ ફીચર્સ છે એ, ધેન એના જે પણ કોમન ફીચર્સ હોય એ, બરાબર, ફ્લોરલ જે પણ કેરેક્ટરિસ્ટિક છે એ, એન્ડ ધેન લાસ્ટમાં એનું જે પણ કંઈ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ હશે એ. આપણે આ 4 પોઈન્ટ છે એને ફોલો કરવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ ફ્રોમ સિસ્ટમેટિક પોઝિશન. સિસ્ટમેટિક પોઝિશન. ઓકે, તો એમાં શું આવશે? તો કે સિસ્ટમેટિક પોઝિશન. હવે તમે ક્લાસિફિકેશન 9થમાં સ્ટડી કરી જોઈ ગયા છો, એમાં તમારે સિક્વન્સ આવી ગઈ હતી ટેક્સાની કે ભાઈ કિંગડમ હોય, ફાઇલમ હોય, એવી રીતે, બરાબર? તો એ ટેક્સામાંથી અમુક ટેક્સા આપણે અહીંયા આગળ યુઝ કરશું, બરાબર? ફોર એક્ઝામ્પલ ક્લાસ, સબક્લાસ, સિરીઝ એન્ડ ઓર્ડર. તો ક્લાસ કયો છે, કોનું આપણે જોવાનું છે અત્યારે? મસ્ટાર્ડને આપણે એક્ઝામ્પલ લીધું છે, તો મસ્ટાર્ડ વિશે લખશું અને એ અપ્લાય કરી શકશું કોના માટે? વોલ્દી બ્રાસિકેસી ફેમિલી ઓર ક્રુસિફેરી ફેમિલી, રાઈટ? તો ક્લાસ છે ડાયકોટિલિડોન, ડાયકોટિલિડોની. તો ડાયકોટિલિડોન મતલબ શું થાય? તો ડાયકોટિલિડોન એટલે એવા પ્લાન્ટ્સ કે જેના જે સીડ્સ હોય એ સીડ્સમાં 2 કોટિલિડોન પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ 2 કોટિલિડોન કોના હોય? તમને જો ઇઝીલી કહી શકું તો, બરાબર, આમાં આવે એવું જરૂરી નથી એક્ઝામ્પલ, બરાબર? આ ફેમિલીમાં તમને ઇઝી સમજાય એટલા માટે એવું એક્ઝામ્પલ આપું છું. ગ્રામ લઈ લો, તો ગ્રામ છે એના 2 પાર્ટ થઈ શકે ને, 2 કોટિલિડોન હોય એની અંદર, બરાબર? પછી બીન્સ લઈ લો તો એના 2 કોટિલિડોન હોય, પીઝ લઈ લો તો એના 2 કોટિલિડોન હોય, રાઈટ? તો એને કહેવાય ડાયકોટિલિડોની. ઓકે, પછી છે સબ ક્લાસ. તો સબ ક્લાસ જે છે, બરાબર, એની અંદર શું આવશે? સબ ક્લાસની અંદર તો કે આવશે પોલીપેટલી. પોલીપેટલી. તો પોલીપેટલી મીન્સ શું? તો પોલીપેટલી મીન્સ કે એના જે પેટલ્સ હોય એ એકબીજાથી કેવા હોય? ફ્રી હોય. જો ગેમોપેટલી લખો તો કેવા હોત? ફ્યુઝ થઈ ગયા હોત, બરાબર? એનો મતલબ કે એકબીજા સાથે જોઈન્ટ્સ હોત. બટ પોલીપેટલી મીન્સ જેટલા પણ પેટલ્સ હશે એ એકબીજાથી ફ્રી છે, ફ્રી ફ્રોમ each other. Then comes series. સિરીઝમાં આપણે લખશું થેલેમી ફ્લોરી, થેલેમી ફ્લોરી.
તો વોટ ઇઝ થેલેમિફ્લોરી? થેલેમિફ્લોરી એનો મતલબ એવો થાય કે ભાઈ ફ્લાવર જે છે, ફ્લાવર કેવું છે? હાઇપોગાઇનસ. ફ્લાવર કેવું છે? હાઇપોગાઇનસ. હાઇપોગાઇનસ ફ્લાવર મીન્સ કે ફ્લાવરના જેટલા પાર્ટ છે, હાઇપો મીન્સ નીચેથી નીકળે છે, એનો મતલબ કે કયો પાર્ટ ઉપર રહી ગયો હશે? તો કે ઓવેરી. ઓવેરી કેવી થઈ ગઈ? સુપિરિયર ઓવેરી. તો એને કહેવાય થેલેમિફ્લોરી મીન્સ હાઇપોગાઇનસ ફ્લાવર કન્ડિશનવાળું. બરાબર. પછી છે ઓર્ડર. તો ઓર્ડરમાં આવશે પેરાઇટલ્સ. તો પેરાઇટલ્સ મીન્સ શું થાય? તો યાદ કરો, પેરાઇટલ હતું આપણે ભણ્યા હતા. બરાબર. જે પણ કંઈ પ્લાસેન્ટેશન હતું ને એમાં પેરાઇટલ આવ્યું હતું. તો પેરાઇટલ પ્લાસેન્ટેશન. બરાબર. તો એનું થઈ ગયું અહીંયા પેરાઇટલ્સ. રાઈટ. તો આ થઈ ગઈ સિસ્ટમિક પોઝિશન ઓફ મસ્ટાર્ડ પ્લાન્ટ. બરાબર. હવે એના પછી સેકન્ડ પોઈન્ટ આપણો distinguishing features. distinguishing features કોનાથી તમે ઓળખી શકો કે ભાઈ હા આ મસ્ટાર્ડ ફેમિલી છે, હા આ બ્રાસિકેસી ફેમિલી જ છે. એવું પર્ટિક્યુલર અમુક એવા કેરેક્ટર્સ હોય કે જેને તમે જોઈને કહી જ દઈ શકો કે ભાઈ આ તો આ ફેમિલીનું પ્લાન્ટ જ છે. અમુક કેરેક્ટર હોય ને એવા પેક્યુલર કેરેક્ટરિસ્ટિક. બરાબર. તો એ કયા છે? તો કે એમાં બે આવશે. ફર્સ્ટ વન છે બરાબર પંજન્ટ ઓર્ડર ઓફ પ્લાન્ટ પાર્ટ. શું થાય છે? જે પણ પ્લાન્ટ્સના અલગ અલગ પાર્ટ્સ છે ને એમાંથી એકદમ ઓર્ડરફુલ છે. બરાબર. પંજન્ટ ઓર્ડર મીન્સ એકદમ વાસ આવે છે એમાંથી. તો એ સ્મેલ શેની હશે? એ જે ઓર્ડર છે એ શેની હશે? બરાબર. અહીંયા ઓર્ડર કેમ લખ્યું છે? બરાબર. પંજન્ટ ઓર્ડર. તો એ શેમાંથી આવે છે? તો કે પંજન્ટ ઓર્ડર છે એનું રીઝન છે. રીઝન એનું શું છે? તો કે રીઝન એનું છે ભાઈ કે એની અંદર એક સબસ્ટન્સ છે, એક કમ્પાઉન્ડ છે. રીઝન છે એક કમ્પાઉન્ડ. રીઝન શું છે? એક કમ્પાઉન્ડ. તો કયો કમ્પાઉન્ડ છે? તો કે કમ્પાઉન્ડનું નામ છે સલ્ફર. જેની અંદર સલ્ફર હોય ને. બરાબર. સલ્ફર કન્ટેનિંગ ગ્લુકોસાઇડ. બરાબર. સલ્ફર કન્ટેનિંગ ગ્લુકોસાઇડ. તો આ જે કમ્પાઉન્ડ છે ને એની પ્રેઝન્સના લીધે પંજન્ટ ઓર્ડર ક્રિએટ થાય છે આ ફેમિલીના પાર્ટ્સમાં, એટલે કે પ્લાન્ટ પાર્ટ્સમાં. બરાબર. તો હવે આનું જો આ જે કમ્પાઉન્ડ છે બરાબર એનું હાઇડ્રોલિસિસ કરવું હોય તો કોના થ્રુ થાય? તો કે હાઇડ્રોલાઇઝ્ડ બાય માયરોસિન એન્ઝાઇમ. હાઇડ્રોલાઇઝ્ડ બાય માયરોસિન એન્ઝાઇમ. તો માયરોસિન એન્ઝાઇમ શું કરે છે? તો કે આ જે સબસ્ટન્સ છે, આ કમ્પાઉન્ડ છે એને હાઇડ્રોલાઇઝ્ડ કરે છે. બરાબર. મીન્સ ડિફરન્ટ પાર્ટમાં ડિવાઈડ કરે છે. તો શેમાં એ હાઇડ્રોલાઇઝ્ડ કરશે ને? તો એનું નામ લખીએ તો કે હાઇડ્રોલાઇઝ્ડ in different oil and glucose. ડિફરન્ટ ઓઇલ એન્ડ ગ્લુકોઝ. તો ડિફરન્ટ ઓઇલમાં આપણે શું લખી શકીએ? તો કે ડિફરન્ટ ઓઇલ જે છે ને બરાબર એમાં તમે લખી શકો આઇસોથાયોસાઇનેટ. રાઈટ. આઇસોથાયોસાઇનેટ. તો એની અંદર એ હાઇડ્રોલાઇઝ થાય છે. એનો મતલબ કે આવું છે સલ્ફર કન્ટેનિંગ ગ્લુકોસાઇડ. બરાબર. એના ઉપર એક્ટ કરે માયરોસિન અને માયરોસિન એના ઉપર એક્ટ કરીને તમને આપશે ગ્લુકોઝ પ્લસ ઓઇલ. ડિફરન્ટ ટાઈપ ઓફ ઓઇલ જેનું નામ છે આઇસોથાયોસાઇનેટ ટાઈપના ઓઇલ. રાઈટ. તો
ધીસ ઇઝ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓર ફર્સ્ટ ફીચર. સેકન્ડ ફીચર આપણે જોવાનું છે. અહીંયા આગળ સેકન્ડ ફીચર લખું છું, બરાબર. સેકન્ડ ફીચર શું છે એનું? તો કે સેકન્ડ ફીચર છે એનું ઇન્ફ્લોરોસન્સ. સેકન્ડ ફીચર છે એનું ઇન્ફ્લોરોસન્સ. તો ઇન્ફ્લોરોસન્સમાં શું? તો કે ભાઈ ઇન્ફ્લોરોસન્સ કેવો હોવો જોઈએ? તો કે ઇન્ફ્લોરોસન્સ છે બરાબર એ હોવો જોઈએ રેસિમી, ટિપિકલ રેસિમી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ટિપિકલ રેસિમી ટાઈપ હોવો જોઈએ. બટ અમુક એવા છે કે જેમાં રેસિમી ટાઈપ નથી હોતો, તો એ શેમાં આવશે? તો કે એક્સેપ્શનલ કેસ. એક્સેપ્શનલ કેસ જેમાં રેસિમી નથી. તો રેસિમી નથી તો કેવો છે? તો કે રેસિમી નથી તો એની અંદર છે કોરિમ્બ એન્ડ કમ્પાઉન્ડ કોરિમ્બ. તો કોરિમ્બ એન્ડ કમ્પાઉન્ડ કોરિમ્બ ઇન્ફ્લોરોસન્સ કોની અંદર છે? તો કે કોરિમ્બમાં આવશે કેન્ડી ટફ્ટ, કેન્ડી ટફ્ટ ઓર આઇબેરિસ અમારા. કેન્ડી ટફ્ટ ઓર આઇબેરિસ અમારા એની અંદર છે કોરિમ્બ ટાઈપ. તો કોરિમ્બ કેવો ટાઈપનો હતો? તો કે આ ટાઈપનો કોરિમ્બ હતો, બરાબર. રેસિમી આવું હતું. જો રેસિમી આવું હતું, આવા પેડિસિલેટ ફ્લાવર હતા, બરાબર. આ રેસિમી. તો કોરિમ્બ કેવો થાય? તો કોરિમ્બમાં આવશે આ ટાઈપનું. જો આ ફર્સ્ટ ફ્લાવર, સેકન્ડ ફ્લાવર, થર્ડ ફ્લાવર, ફોર્થ ફ્લાવર, એક લાઇનમાં આવ્યા બધા, બરાબર. આ ટાઈપનું નીચેના જે ફ્લાવર હોય, બરાબર. કોરિમ્બ, કોરિમ્બ એટલે કેવું? તો કે લોઅર ફ્લાવર હેઝ લોંગ પેડિસેલ. આ પેડિસેલ and upper flower has short pedicel, બરાબર. તો શોર્ટ પેડિસેલ છે, રાઈટ. તો એક સિમેટ્રીમાં આવે છે બધાય. પછી એવું કમ્પાઉન્ડ કોરિમ્બ. તો કમ્પાઉન્ડ કોરિમ્બનું એક્ઝામ્પલ શું આવશે? તો કે એક્ઝામ્પલ એમાં છે કોલીફ્લાવર. કોલીફ્લાવર, કોલીફ્લાવરમાં કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડ જ્યાં નામ આવે, મેં તમને કીધું હતું યાદ હોય તો, કે કોરિમ્બ આ ટાઈપનો હોય સિમ્પલ. તો કમ્પાઉન્ડ કોરિમ્બ બનાવવું હોય તો આની શું કરવાની? બ્રાન્ચીસ કરી નાખવાની. તો ચલો બ્રાન્ચીસ કરીએ. અને આ કેવું છે? એડિબલ ઇન્ફ્લોરસન્સ છે, બરાબર. એડિબલ. તો આ ફ્લોરલ એક્સિસ, આ એની બ્રાન્ચીસ, આ એની બ્રાન્ચીસ, રાઈટ. ધીઝ આર ધી બ્રાન્ચીસ. હવે બ્રાન્ચીસમાં શું? તો કે બ્રાન્ચીસમાં કોરિમ્બ ટાઈપનો હશે. બ્રાન્ચીસમાં કોરિમ્બ બનાવવાનો. તો આ બ્રાન્ચ છે ને એમાં આવો કોરિમ્બ બનાવવાનો. તો બનાવો કોરિમ્બ. આમ થાય. આ એક, સેકન્ડ, થર્ડ ને ફોર્થ થઈ ગયો કોરિમ્બ. હવે સેકન્ડ બ્રાન્ચમાં કોરિમ્બ બનાવો. 1 2 3 4. જરૂર નથી કે 4 જ હોય, વધારે પણ હોઈ શકે. આપણે 4 લીધા છે, બરાબર. કોરિમ્બ આ ટાઈપનું, બરાબર. આવી એક લાઈનમાં. તો કોલીફ્લાવર આ ટાઈપનું જ હોય ને, આ ટાઈપનું હોય કોલીફ્લાવર, રાઈટ. તો આ શું બનાવ્યું આપણે? તો કે ઇન્ફ્લોરોસન્સ એક્સેપ્શનલ કેસમાં કોની અંદર? કેન્ડી ટફ્ટની અંદર એન્ડ કોલીફ્લાવરની અંદર. કોણ કોણ છે એક્સેપ્શનલ કેસીસમાં? કોલીફ્લાવર એન્ડ કેન્ડી ટફ્ટ લાઈક આઇબેરિસ અમારા, બરાબર. તો આ થઈ ગયું તમારું સિસ્ટમિક પોઝિશન એન્ડ ડિસ્ટિંગ્વિશિંગ ફીચર્સ, કે જેનાથી તમે ઓળખી શકો કે ભાઈ હા આવું ફીચર હોય આ ટાઈપનું તો એ મસ્ટાર્ડ ફેમિલીનું મેમ્બર છે, એટલે કે ક્રુસીફેરી ફેમિલીનું મેમ્બર છે, રાઈટ. તો પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. ધેન આપણે નેક્સ્ટ જે 2 પોઈન્ટ છે, બરાબર, સિસ્ટમિક અને ડિસ્ટિંગ્વિશિંગ કરી દીધા. નેક્સ્ટ 2 જે છે ને, બરાબર, એ આપણે કરી નાખીએ કમ્પ્લીટ. ઓકે, ચલો. ઓકે,
ઓકે, ચલો નેક્સ્ટ શું આવશે? થર્ડ પોઈન્ટ જોવાનો છે, રાઈટ? તો થર્ડ પોઈન્ટ છે ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક. ચલો હવે હું શું કહું છું કે એના માટે થઈ અને તમારે બે વસ્તુ યાદ રખાય ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક માટે થઈને, ફ્લોરલ ફોર્મ્યુલા અને એનો જે ફ્લોરલ ડાયાગ્રામ છે એ, બરાબર? તો પહેલાં આપણે એ લખી લઈએ, ડ્રો કરી લઈએ, ધેન આપણે બધા કેરેક્ટર્સ લખશું, રાઈટ? ચલો શું લખશું? ફ્લોરલ ફોર્મ્યુલા. તો ફ્લોરલ ફોર્મ્યુલા છે કંઈક આ ટાઈપનું, EBR 2 છે, બરાબર? એટલે ઓર કરીને લખું છું, EBR પ્લસ પ્લસ કેલિક્સ 2+2, કોરોલા 4, એન્ડ્રોશિયમ 2+4, 2+4, ગાયનોશિયમ 2, બરાબર? આના ઉપરથી ડાયાગ્રામ પણ ડ્રો કરી નાખીએ, ફ્લોરલ ડાયાગ્રામ. આ થઈ ગયા કેલિક્સ. બરાબર, આ કેલિક્સ. ધેન એના અંદર કોરોલા, બરાબર? આ કોરોલા, બરાબર? પછી છે એન્થર, then gynoecium, બરાબર? then let's start કે ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ફ્લોરલ ડાયાગ્રામ ઉપરથી કેવી રીતે આપણે ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક લખશું, બરાબર? તો સ્ટાર્ટ કરીએ, ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી. ફ્લોરલ ફોર્મ્યુલા એક એક જોઈને આપણે જોઈને જ લખશું, બરાબર? તો પહેલાં છે EBR. શું લખ્યું છે? EBR. ઓર કંઈ લખ્યું નથી. ન લખ્યું હોય તો એ સમજવાનું કે EBR જ છે, એટલા માટે બે કરીને બતાવ્યા છે, બરાબર? તો પહેલાં EBR થી સ્ટાર્ટ કરીએ, બરાબર? ફર્સ્ટ પોઈન્ટ EBR વાળો. તો EBR એનો મતલબ થાય બ્રેક્ટિએટ ઓર બ્રેક્ટ્સ કેવું છે? એબસેન્ટ. બ્રેક્ટ્સ કેવા છે? એબસેન્ટ. વોટ ઇઝ બ્રેક્ટ?
ફ્લોરલ એટલે કે ફ્લાવર છે એના જે બેઝ ઉપર લીફ લાઇક સ્ટ્રક્ચર એને કહેવાય બ્રેક્ટ, તો એ કેવું છે એબસેન્ટ, તો ઈ બ્રેક્ટિએટ ફ્લાવર કહેવાય આને, બરાબર, ઈ બ્રેક્ટિએટ ફ્લાવર કેવું છે એબસેન્ટ. ઓકે, ફર્સ્ટ આપણું થઈ ગયું. પછી પ્લસની સાઇન છે, પછી શું છે પ્લસની સાઇન, તો સેકન્ડ પોઈન્ટ આવશે, સેકન્ડ પોઈન્ટ પ્લસ સિગ્નેચર, બરાબર. તો પ્લસની સાઇન આવશે તો શું કરશું, તો કે પ્લસની સાઇનમાં આપણે કરશું કે ભાઈ ફ્લાવર જે છે એ કેવું છે एक्टिनोमॉर्फिक और रेग्युलर फ्लावर, एक्टिनोमॉर्फिक और रेग्युलर फ्लावर, बराबर. तो रेग्युलर फ्लावर है, रेग्युलर फ्लावर कोने कहेवाय, तो कि तमे गमे एटला इक्वल हाफ्स में फ्लावर ने मिडल एक्सिस थी कट करी शको, पीઝા ने जेम कट करता हो ने एम फ्लावर ने कटिंग करी शको, इक्वल हाउस में डिवाइड थशे, बराबर. तो एने कहेवाय एक्टिनोमॉर्फिक. बट some are zygomorphic also, some flowers are zygomorphic flower. तो ઝાયગોમોર્ફિક ફ્લાવર એટલે તો કે પર્સન્ટેજની સાઇન, એટલે કે બહુ બધા ઇક્વલ હાઉસમાં, મલ્ટિપલ ઇક્વલ હાઉસમાં ડિવાઈડ થતા હોય નહીં. પીઝાને જેમ તમે કેટલા બધા પાર્ટમાં કટ કરો ને ઇક્વલ પાર્ટ પડે એવી રીતે ફ્લાવરના ઇક્વલ પાર્ટ પડશે નહીં, તો એને કહેવાય ઝાયગોમોર્ફિક, મીન્સ ઇરેગ્યુલર ફ્લાવર, રાઈટ. ઓકે, તો એ થઈ ગઈ સાઇન. એના પછીની નેક્સ્ટ સાઇન લઈ લો. તો નેક્સ્ટ સાઇન છે આ ટાઈપની કંઈક, થર્ડ વન આ ટાઈપની સાઇન છે. તો પ્લસની સાઇન ફિમેલ હોય, એરો સાઇન હોય એ મેલ હોય, તો એનો મતલબ કે આનો મતલબ એવો થશે કે ભાઈ ફ્લાવર કેવું છે, તો કે ફ્લાવર છે એ બાયસેક્સ્યુઅલ છે. બાયસેક્સ્યુઅલ ફ્લાવર કોને કહેવાય, તો કે એક જ ફ્લાવરમાં પિસ્ટલ એઝ વેલ એઝ સ્ટેમેન્સ પ્રેઝન્ટ હોય, બરાબર. તો આને કહેવાય બાયસેક્સ્યુઅલ ફ્લાવર. ઓકે, એના પછીનું નેક્સ્ટ છે, અથવા તો હર્માફ્રોડાઇટ પણ કહી શકો, બાયસેક્સ્યુઅલ ઓર હર્માફ્રોડાઇટ, હર્માફ્રોડાઇટ ગમે કહી શકો. નેક્સ્ટ છે કે, બરાબર. થર્ડ છે, સોરી ફોર્થ છે કેની સિગ્નેચર છે અને શું લખ્યું છે 2+2, 2+2. ઓકે, તો એને ડિસ્ક્રાઇબ કરીએ. કે મીન્સ થશે કેલિક્સ, કે મીન્સ થશે કેલિક્સ. કેલિક્સ એનો મતલબ કે વોલ ઓફ સેપલ્સ, વોલ ઓફ સેપલ્સ. તો કેલિક્સમાં શું કીધું છે 2+2, એનો મતલબ કેટલા થાય 4. તો એનો મતલબ કે કેલિક્સની અંદર 4 સેપલ્સ છે, 4 સેપલ્સ છે. પછી શું કીધું છે 2+2, તો બે અલગ કેમ રાખ્યા છે, કેમ 4 નથી લખી દીધા ડાયરેક્ટ, તો કે એના માટે શું જોવું જોશે, ઉપરથી જો બ્રેકેટે નથી કર્યા, 2ની ફરતે બ્રેકેટ છે નહીં, તો બ્રેકેટ ના હોય તો કેવા હોય, તો બ્રેકેટ ના હોય તો એનું એસ્ટિવેશન કેવું થશે, તો કે એસ્ટિવેશન થશે એનું ઓકે. પહેલાં તો ફ્રી છે એનું લખી દઉં, પછી એસ્ટિવેશન ત્યાંથી જોઈને લખો, બરાબર, પોલ ખુલી જશે બાકી. તો જો ફ્રી છે, બ્રેકેટ નથી કર્યા, તો ફ્રી ફ્રોમ ઈચ અધર હોય તો એને શું કહેવાય, તો કે ફ્રી ફ્રોમ ઈચ અધર એટલે પોલી છે શું સેપલ, તો પોલીસેપલસ. ઓકે, પછી લખવાનું છે એસ્ટિવેશન, કે અરેન્જમેન્ટ કેવી છે, એસ્ટિવેશન, કારણ કે જો 2+2 અરેન્જ થયા જ ને તો જોવાનું ને એસ્ટિવેશન એટલે કે અરેન્જમેન્ટ કેવી છે. તો જો આ છે કેલિક્સ એટલે કે આ સેપલ્સ છે, તો જો કેવું છે આ આઉટર, આ બરાબર આઉટર સાઈડ છે, આને આઉટર કરી નાખીએ, આને આઉટર કરી નાખીએ, બરાબર. તો આઉટર ઇનર છે, બરાબર, 2 આઉટર સાઈડ અને 2 ઇનર સાઈડ. તો એનો મતલબ કે કેલિક્સ છે એટલા 2+2 લખ્યા છે, કારણ કે એસ્ટિવેશન છે જો એમાં એ પાછું શું કર્યું છે, ઇનર સાઈડ ને આઉટર સાઈડ છે, તો એને કહેવાય ઇમ્બ્રિકેટ. એસ્ટિવેશન કયો છે, ઇમ્બ્રિકેટ ટાઈપ ઓફ એસ્ટિવેશન. અને એમાં ઇમ્બ્રિકેટમાં શું છે 2 એક્સટર્નલ, આજ મેં હાથની ધજિયા બોલાવી દીધી છો, બાકી 2 external while 2
ઇન્ટરનલ ટુ ઇન્ટરનલ, રાઈટ. એસ્ટિવેશન થઈ ગયો ઇમ્બ્રિકેટ. ચલો નેક્સ્ટ શું લખશું? તો કે નંબર્સ લખી નાખ્યા, પોલિસેપેલસ લખી નાખ્યું, ઇમ્બ્રિકેટ, એસ્ટિવેશન લખી નાખ્યું, ટુ એક્સટર્નલ ઇન્ટરનલ, અરેન્જમેન્ટ લખી નાખી. હવે એનાથી વધારે શું લખવાનું હોય? કશું નહીં, બરાબર. ઓકે, તો નેક્સ્ટ શું આવશે હવે? કેલિક્સ પછી કોરોલા, બરાબર. તો ફોર્થ પછી ફિફ્થ પોઈન્ટ. તો ફિફ્થ પોઈન્ટમાં શું આવશે હવે? આ સી, બરાબર, સી આવશે. તો સી म्हणजे સી કેટલા છે? 4. તો C4, સી મીન્સ થશે કોરોલા, બરાબર, કોરોલા. તો કોરોલા મીન્સ શું થાય? વોલ ઓફ પેટલ્સ, વોલ ઓફ પેટલ્સ, બરાબર. તો પહેલાં તો પેટલ્સ કેટલા છે એ લખો. તો કે અહીંયા 4 આપ્યા છે એટલે આપણે શું લખશું? તો કે 4 પેટલ, 4 પેટલ્સ. પછી શું આપ્યું છે? 4ની ફરતે બ્રેકેટ કર્યું નથી. તો બ્રેકેટ નથી તો એનો મતલબ શું થશે? ફ્રી ફ્રોમ ઇચ અધર, એટલે પોલી પેટલસ, પોલી પેટલસ કન્ડિશન આવશે, બરાબર. પછી અરેન્જમેન્ટ લખવી પડશે ને. એસ્ટિવેશન કેવું છે? તો એસ્ટિવેશન મીન્સ અરેન્જમેન્ટ કેવી છે? તો કે એસ્ટિવેશન છે ભાઈ, જોઈ લ્યો અહીંયા આ છે પેટલ્સ, બરાબર. આ પેટલ્સ છે. તો જો ખાલી એની માર્જિન છે એ ટચ થાય છે, માર્જિન ટચ થાય છે, બરાબર. માર્જિન જ ખાલી ટચ થાય જ ને, બરાબર. તો એને શું કહેવાય? કેવું કહેવાય? માર્જિનલ કહી શકાય. યસ, બરાબર, માર્જિનલ કહી શકાય. તો એસ્ટિવેશન કેવો છે? માર્જિનલ. બરાબર. ઓર તમે કયો કહી શકો બીજો? બરાબર, એ તમારે વિચારવાનું છે કારણ કે તમે ઓલરેડી એસ્ટિવેશન ભણી ગયા છો. હવે એસ્ટિવેશન થઈ ગયું, બરાબર. હવે યાદ હોય તો આપણે જે પણ કંઈ આ હતા કોરોલા, બરાબર, એનું અરેન્જમેન્ટ બીજું, એટલું ટૂંકમાં એના શેપ કેવા ટાઈપના બનતા હતા એ પણ જોયા હતા. તો શેપ વાઇઝ જોવા જઈએ ને તો ક્રુસીફેરીમાં જે કોરોલા હોય એ કયા શેપમાં હોય? તો કે એ ક્રોસવાઇઝ હોય. કેવા હોય? ક્રોસવાઇઝ, બરાબર, ક્રોસ અરેન્જમેન્ટ હોય. તો આ ટાઈપનું કંઈક અરેન્જમેન્ટ થશે. જો આ ટાઈપનું, આ ટાઈપનું અરેન્જમેન્ટ, બરાબર, આ ટાઈપનું અરેન્જમેન્ટ થશે. તો આ ટાઈપનું ક્રોસવાઇઝ અરેન્જમેન્ટ હોય તો નીચે જે નેરો પોર્શન હતો એને શું કીધું હતું? ક્લો. અને ઉપરનો જે બ્રોડ પોર્શન હતો એને કીધું હતું લિમ્બ. તો લખો અહીંયા આગળ, બરાબર, કે ભાઈ ક્રોસવાઇઝ અરેન્જમેન્ટ છે 4 પેટલ્સમાં. ક્રોસવાઇઝ અરેન્જમેન્ટમાં લોવર નેરો પાર્ટ ઇઝ કોલ્ડ ક્લો એન્ડ upper broad part is called limb. ઓકે, તો આવી અરેન્જમેન્ટ હોય, રાઈટ. તો આ થઈ ગયું તમારું કોરોલા. એન્ડ ઇવન તમે કહી શકો કે some petals are transformed into stamens. એનો મતલબ કે અમુક પેટલ્સ એવી પણ છે જેમાંથી સ્ટેમેન્સ પણ બને છે, રાઈટ. તો ધીઝ આર ધી કેરેક્ટરિસ્ટિક ઓફ કોરોલા. હવે નેક્સ્ટ ઉપર જઈએ. સી પછી શું આવે છે? એ આવે છે, બરાબર. તો સિક્સ્થ વન એ કેટલા લખ્યા છે જોઈ લો. 2 + 4, બરાબર. અથવા તો 4 + 2 લખીએ. 4 + 2 કરી નાખીએ. મોટાને પહેલાં લખી નાખીએ, બરાબર. તો 4 + 2, તો એની અરેન્જમેન્ટ 4 + 2ની અરેન્જમેન્ટ, બરાબર. તો એ મીન્સ શું થશે પહેલાં? તો કે એન્ડ્રોશિયમ, રાઈટ. પછી એન્ડ્રોશિયમ છે તો એ શું છે? તો કે વોલ ઓફ સ્ટેમેન્સ. નંબર લખો કેટલા છે? તો કે ભાઈ 6 સ્ટેમેન છે.
કારણ કે 4 + 2 = 6. તો 4 + 2ની કેમ અરેન્જમેન્ટ આપી છે? તો કે 4 + 2ની અરેન્જમેન્ટ એટલા માટે આપી છે કારણ કે કેવું છે તો કે ટેટ્રા ડાયનેમસ છે. હવે ટેટ્રા ડાયનેમસ એટલે શું થાય? તો કે ટેટ્રા ડાયનેમસ મીન્સ 4 છે સ્ટેમેન ઈ લોંગ હશે અને 2 સ્ટેમેન જેટલા વધ્યા એટલે 2 જ વધ્યા છે ને, તો એ કેવા હશે? શોર્ટ હશે. બરાબર. તો એનો મતલબ થાય 4 લોંગ સ્ટેમેન એન્ડ 2 શોર્ટ સ્ટેમેન. તો જો 2 વોલમાં અરેન્જ થયા છે, અરેન્જડ ઇન 2 વોલ્સ. જો 2 વોલ કેવી રીતે હું બતાવું તમને. બરાબર, અહીંયા જો પછી હું રબ કરી નાખીશ. આ એક વોલ મીન્સ એક સર્કલ. જો આ એક સર્કલ થઈ ગયું, 2 થઈ ગયા એમાં. તો એ 2 કેવા હશે આઉટર સાઈડના? તો કે શોર્ટ છે. શોર્ટ તો એ ક્યાં છે? આઉટર સાઈડ. બરાબર. અને આ બીજી વોલ, આ બીજી વોલ તો એ ક્યાં છે? કેટલા છે? અંદરની બાજુ કેટલા છે? 4. તો 4 લોંગ છે. ક્યાં? ઇનર સાઈડ. તો કમ્પ્લીટ. બરાબર, એનું અરેન્જમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. હું રબ કરી નાખું પહેલાં ડોટ્સ, અધરવાઇઝ તમને લાગશે કે એવું ડ્રો કરવાનું છે અંદર. એવું ડ્રો કરવાનું નથી. બરાબર. ચલો, તો આ થઈ ગયું તમારું એન્ડ્રોશિયમ. અરેન્જમેન્ટ પણ થઈ ગઈ. એન્ડ ઇવન એન્ડ્રોશિયમ કેવું છે? તો કે ડાયથેકસ. ડાયથેકસ કોને કહેવાય? તો કે આ જે આવી રીતે એન્ડ્રોશિયમનું સ્ટેમેન્સનું શું હોય ઉપરનું આ? બરાબર, સ્ટેમેન્સનો ઉપરનો પાર્ટ કયો હોય? તો કે પોલન સેક. અંદર પોલન સેક હોય ને. બરાબર, એટલે કે આ છે એન્થર, પણ એન્થરની અંદર પોલન સેક હોય. તો એન્થર છે કેટલા છે? બાયલોબ્ડ 1 અને 2. 2 લોબ છે, એની અંદર એક એક સેક છે, તો એને કહેવાય થેકા. બરાબર. તો ડાયથેકસ મીન્સ 2 થેકા આર ધેર. ઓકે, તો આ થઈ ગયું તમારું એન્ડ્રોશિયમ. હવે કયું આવશે? જી મીન્સ ગાયનોશિયમ. તો એના માટે તમે જગ્યા જ નથી રાખી બાકી. ચલો, એક કામ કરો, આટલું સ્ક્રીનશોટ લઈ લો, દેન આપણે ગાયનોશિયમ કરીએ. બરાબર, અને જે લાસ્ટ પોઈન્ટ આપણો બાકી રહેશે એ પણ કરી લેશું. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. Okay, let's move on. સેવન્થ નંબરથી સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? 7th. 6th one is એન્ડ્રોશિયમ. તો ચલો, સેવન્થ નંબર શું છે? તો કે જી લાસ્ટ રહી ગયો. તો જી બ્રેકેટ અંડર બ્રેકેટ 2 છે ને, અને નીચે લાઈન છે. જો નીચે લાઈન પણ છે. તો એનો મતલબ શું થાય? જી મીન્સ થશે પહેલાં તો ગાયનોશિયમ. હવે ગાયનોશિયમ છે તો એ કોને કહેવાય? તો કે વોલ ઓફ કાર્પેલ ઓર પિસ્ટલ. વોલ ઓફ કાર્પેલ ઓર પિસ્ટલ. 2 આપ્યા છે. નંબર લખો કેટલા છે ભાઈ? 2 કાર્પેલ પ્રેઝન્ટ છે. 2 કાર્પેલ. પણ એ 2 કાર્પેલ કેવું છે? તો કે સિંકાર્પસ કન્ડિશન છે. કેવી કન્ડિશન છે? સિંકાર્પસ કન્ડિશન. સિંકાર્પસ કન્ડિશન કોને કહેવાય? તો કે કાર્પેલ છે એ કેવી થઈ ગઈ છે? ફ્યુઝ. તો એનો મતલબ કે આ ટાઈપનું થઈ ગયું. જો આવું, આ 2 આવું વેરી ફ્યુઝ, તો આવી સિંકાર્પસ થઈ ગઈ, રાઈટ? પછી શું કીધું છે? જો
બ્રેકેટ છે ને એટલા માટે સિંકાર્પસ લખ્યું, બ્રેકેટ છે ને બરાબર, એટલે સિંકાર્પસ લખ્યું. પછી શું આવશે તો કે ઇનિશિયલી ઓવેરી ઇઝ યુનિલોક્યુલર. ઇનિશિયલી ઓવેરી ઇઝ યુનિલોક્યુલર મીન્સ સિંગલ લોક્યુલ પ્રેઝન્ટ છે ઓવેરીમાં. તો ઓવેરી જો ઉપર એન્ટિરિયર વ્યૂ લઈએ તો આ ટાઈપની ઓવેરી છે બરાબર, સિંગલ લોક્યુલ. બટ લેટર ઓન ovary becomes bilocular. Ovary becomes bilocular. તો બાયલોક્યુલર કોને કહેવાય તો કે ભાઈ 2 લોક્યુલ પ્રેઝન્ટ થઈ જાય આ રીતે બરાબર. તો એ કેવી રીતે થઈ તો કે ડ્યુ ટુ ફોર્મેશન ઓફ false septum or રેપ્લમ. તો આ જે વચ્ચે બન્યો એ શું છે ફોલ્સ સેપ્ટમ ઓર રેપ્લમ. તો એના ફોર્મેશન તો એ ક્યાંથી ફોર્મ થયો ફોર્મ્ડ ફ્રોમ થેલેમસ. તો થેલેમસમાંથી આ સેપ્ટમ બન્યો અને બાયલોક્યુલર ઓવેરી થઈ ગઈ બરાબર. પછી એનું પ્લાસેન્ટેશન પણ લખવું પડે ને ભાઈ. તો ચલો પ્લાસેન્ટેશન. તો પ્લાસેન્ટેશન તો મેં સ્ટાર્ટિંગમાં જ લખાવ્યું, તમને ઓર્ડર લખાવ્યું ને એમાં ઓર્ડરમાં પ્લાસેન્ટેશન લખેલું હતું, પેરાઇટલ્સ ઓર્ડર હતો. તો યાદ છે પેરાઇટલ પ્લાસેન્ટેશન. તો પેરાઇટલ પ્લાસેન્ટેશન કેવું હોય તો કે ભાઈ આવું હોય બરાબર. ઇનર વોલ ઓફ ઓવરી હોય ત્યાં આગળ ઓવ્યુલ્સ હોય, આ ઓવ્યુલ્સ. બટ લેટર ઓન શું થાય તો કે લેટર ઓન ફોલ્સ સેપ્ટમ બને તો આને કહેવાય પેરાઇટલ પ્લાસેન્ટેશન. તો એવું જ થયું ને આની અંદર, પહેલાં યુનિલોક્યુલર હતી પછી બની ગઈ બાયલોક્યુલર બરાબર. તો આ તમારું શું થઈ ગયું તો કે જી કમ્પ્લીટ. નહીં, જી કમ્પ્લીટ નથી. હજી આ લાઇન શેની છે તો કીધું નહીં ભાઈ, લાઇન નથી કીધી ને હજી. તો લાઇન શેની છે તો કે ભાઈ જી ઉપર આવી ગયો છે ને લાઇન નીચે છે. તો લાઇન મીન્સ સમજવાનું કે ત્યાંથી ફ્લોરલ પાર્ટ નીકળે છે. એનો મતલબ કે ફ્લાવર છે એ કેવું છે હાઇપોગાઇનસ ફ્લાવર છે. એન્ડ ઓવેરી કેવી છે ઓવેરી તો કે ઓવેરી છે એ સુપિરિયર છે. તો એનો મતલબ કે આ ટાઈપની ઓવેરી સુપિરિયર અને નીચેથી બીજા ફ્લોરલ પાર્ટ એટલે કે કોરોલા, કેલિક્સ, સ્ટેમેન્સ નીકળે છે રાઈટ. તો સુપિરિયર ઓવેરી વાળો. તો એટલા માટે જી ની નીચે અંડરલાઇન કરીશ કે ભાઈ જી ઉપર છે, સુપિરિયર ઓવેરી છે અને લાઇનિંગ નીચે છે. એનો મતલબ કે ત્યાંથી ફ્લોરલ પાર્ટ અરાઇઝ થશે. તો આ થઈ ગયું તમારું ગાયનોશિયમ કમ્પ્લીટ. ઓકે, તો ગાયનોશિયમ કમ્પ્લીટ. એના પછી કયો પોઈન્ટ આવશે તો કે 8th નંબરનો પોઈન્ટ આવશે ફ્રૂટ બરાબર. તમને એમ લાગશે કે ભાઈ આ તો પૂરું થઈ ગયું અહીંયા, પણ ફ્રૂટ આવશે ને ભાઈ. તો ફ્રૂટ છે એ કેવું હશે તો કે ફ્રૂટ છે એ હશે સિલિક્યુલા ટાઈપ. યાદ છે સિલિક્યુલા કર્યું હતું, સિલિક્યુઆ ટાઈપ. પહેલાં સિલિક્યુઆ પછી સિલિક્યુલા કરીએ. સિલિક્યુઆમાં કેવું થતું હતું તો કે યાદ કરો આવી રીતે ફોલ્સ સેપ્ટમ હતો બરાબર. આવી રીતે આપણે મસ્ટાર્ડ ડ્રો કર્યું હતું, આવી રીતે ઓપન અપ થતી હતી મસ્ટાર્ડ અને વચ્ચે જે ફોલ્સ સેપ્ટમ હતો એના ઉપર એના સીડ્સ હતા. તો આને કહેવાય સિલિક્યુઆ બરાબર. એક્ઝામ્પલ આવશે મસ્ટાર્ડ. સેકન્ડ ટાઈપ લખીએ સિલિક્યુઆનો સિલિક્યુલા ઇઝ અ reduced form of સિલિક્યુલા છે એ શું છે તો કે સિલિક્યુઆનું રિડ્યુસ્ડ ફોર્મ છે. એનો મતલબ કે આ જે લોંગ ફોલ્સ સેપ્ટમ હતો ને એ કેવો થઈ ગયો તો કે શોર્ટ થઈ ગયો અને થોડોક બ્રોડ થઈ ગયો. જો આવો બરાબર. તો આવી રીતે ઓપન અપ થતું એમાં પણ બરાબર આ રીતે ઓપન અપ થતું હોય. તો આ ફોલ્સ સેપ્ટમ પર શું હોય તો કે સીડ્સ હોય. તો આવું કોની અંદર હતું તો કે આનું એક્ઝામ્પલ છે કેપ્સેલા. જેમાં કેવું હોય સિલિક્યુલા ટાઈપ બરાબર.
ફ્રૂટ થઈ ગયું, પછી નેક્સ્ટ આવશે સીડ. ભાઈ ફ્રૂટની અંદર સીડ્સ પણ હોય, દેખાય છે અહીંયા સામે લટકેલા, બરાબર. તો સીડ્સ કેવા હોય? તો કે સીડ્સ છે એ નોન એન્ડોસ્પર્મિક. વોટ ઇઝ નોન એન્ડોસ્પર્મિક? તો કે નોન એન્ડોસ્પર્મિક મીન્સ કે જે સીડ્સ છે એની અંદર એવો કોઈ પાર્ટ નથી, એવું કોઈ સ્ટ્રક્ચર નથી કે જેની અંદર ફૂડ સ્ટોર થયેલું હોય. ફૂડ સ્ટોર કરેલો જો પાર્ટ હોય ને, ફૂડ રિઝર્વવાળો પાર્ટ, તો એને કહેવાય એન્ડોસ્પર્મ. પણ આની અંદર એ નથી, તો એને કહેવાય નોન એન્ડોસ્પર્મિક સીડ, રાઈટ? કારણ કે એમાં એવો એન્ડોસ્પર્મિક પાર્ટ જોવા મળતો નથી. તો ધીઝ આર ધી ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક. એ આપણે કમ્પ્લીટ કરી લીધી, 9 સુધી છે, બરાબર. આપણે કાંઈ લખ્યું, આ ખાલી ફ્રૂટ અને 9th નંબર સીડ લખ્યું એના ઉપરથી. બાકી અહીંયા જો આપણે અહીંથી જોઈને જ લખ્યું છે. તો ફ્લોરલ ફોર્મ્યુલામાં શું પહેલાં લખવાનું? બ્રેક્ટ છે કે નહીં, તો ઈ બ્રેક્ટેડ અથવા બ્રેક્ટ હોતો તો BR લખે. પછી એક્ટિનોમોર્ફિક છે કે ઝાયગોમોર્ફિક એની સાઇન લખવાની. પછી બાયસેક્સ્યુઅલ છે કે યુનિસેક્સ્યુઅલ એની સાઇન લખવાની. ધેન લખવાનું કેલિક્સ, એના નંબર્સ લખવાના. અરેન્જમેન્ટ અલગ અલગ હોય તો પ્લસ કરીને અલગથી દેખાડવાના. જોઈન્ટ હોય તો બ્રેકેટ કરી દેવાનું, ના જોઈન્ટ હોય તો બ્રેકેટ નહીં કરવાનું. સી મીન્સ કોરોલા, બરાબર, એમાં પણ અરેન્જમેન્ટ લખવાની. એ મીન્સ એન્ડ્રોશિયમ, અરેન્જમેન્ટ. ગાયનોશિયમ, એમાં સુપિરિયર છે, ઇન્ફિરિયર છે કે પછી હાફ ઇન્ફિરિયર છે, એના અકોર્ડિંગલી આ લાઇન ડ્રો કરવાની છે. કાં તો નીચે હોય, કાં તો ઉપર હોય, કાં તો અહીંયા સાઈડમાં હોય. મેં તમને એક્સ્ટ્રામાં કીધું હતું. પછી એના ઉપરથી ફ્લોરલ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો કે જો આ રીતે સૌથી બહારની જે આ વોલ બ્લેક કલરની ડ્રો કરી છે એ છે કેલિક્સ. પછી આ રેડ કલરથી છે કોરોલા. એના પછી એન્થરની વોલ આવે, એટલે કે સ્ટેમિન્સની વોલ આવે. અને એના પછી આવે અંદર ઓવેરી, બરાબર. ઓવેરી જ ડ્રો કરવાની છે, આખું કાર્પેટ ડ્રો કરવાનું નથી. તો અંદર ઓવેરી એટલે કે ગાયનોશિયમ ડ્રો કરી દેવાનું. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. ધેન આપણે એની કરીએ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ. ઓકે, ચલો ડન. ઓકે, સો હવે તો કે 4th પોઈન્ટ આપણો ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ. ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ. સો ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ કઈ છે? તો કે આ જે ફેમિલીના પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સ ક્યાં ઇમ્પોર્ટન્ટ છે? તો કે પ્લાન્ટ્સ છે એ કાં તો એડિબલ છે, એડિબલ પ્લાન્ટ્સ, એડિબલ પ્લાન્ટ્સ, બરાબર. તો એડિબલ પ્લાન્ટ્સ કયા કયા છે? ને કાં તો પછી કેવા છે? તો કે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ, બરાબર. તો પહેલાં લઈ લઈએ એડિબલ પ્લાન્ટ્સ કયા કયા છે. તો કે પહેલું તો એડિબલ પ્લાન્ટમાં આવશે, બરાબર, રેફેનસ સટાઇવસ. રેફેનસ સટાઇવસ એટલે કે મૂલી, જેને આપણે મૂલી કહીએ છીએ ને, બરાબર. રેડિશ, રેડિશ એટલે કે રેફેનસ સટાઇવસ, બરાબર. તમે જો મૂલી જોઈ હોય રેફેનસ સટાઇવસ તો એનું એ છે એ શું છે? રૂટ છે. તો એ કયા ટાઈપનું રૂટ છે? તો કે એ ફ્યુઝીફોર્મ રૂટ હતું. ફ્યુઝીફોર્મ
રૂટ. યાદ છે ફ્યુઝીફોર્મ રૂટ, ઉપરથી ટેપરિંગ એન્ડ, વચ્ચેથી બ્રોડ, નીચે પાછો ટેપરિંગ અને એમાંથી રૂટ્સ નીકળતા હતા એડવેન્ટિશિયસ રૂટ. આ રીતે કંઈક હતું મૂલી. બરાબર. પછી સેકન્ડ વન શું આવશે રેડિશ પછી? તો કે સેકન્ડ વન આવશે ટર્નિપ. તો ટર્નિપ છે, આ બધા એના સાયન્ટિફિક નેમ છે. બરાબર. શું છે ટર્નિપ? તો કે બ્રાસિકા રાપા. બ્રાસિકા રાપા. તો એ કેવું હતું? તો કે નેપી ફોર્મ. નેપી શું છે ભાઈ? આ શું છે? કેવું રૂટ છે? તો કે નેપી ફોર્મ રૂટ. યાદ છે આ ટાઈપનું? બ્રોડ બેઝ એન્ડ નીચે આ ટાઈપનો ટેપરિંગ એન્ડ. બરાબર. તો આ છે ટર્નિપ. બરાબર. પછી થર્ડ વન લઈ લો તમે. બરાબર. થર્ડ વન શું લેશું? તો કે કેબેજ લઈ લો, કોલીફ્લાવર લઈ લો. બરાબર. પહેલાં લઈ લઈએ કોલીફ્લાવર, પછી લઈ લઈએ કેબેજ, પછી લઈ લઈએ નોલખોલ. નોલખોલ મીન્સ ગંઠ ગોબી. બરાબર. ગંઠ ગોબી અથવા નોબ ગોબી. તો કોલીફ્લાવર, કેબેજ, નોલખોલ. બરાબર. એ શું છે? તો કે બધાના નામમાં આવશે બ્રાસિકા ઓલેરેસિયા. બ્રાસિકા ઓલેરેસિયા. બ્રાસિકા ઓલેરેસિયા. કારણ કે એ બધું એકમાંથી જ બને છે. યાદ છે તમે 10th માં ભણ્યા હતા? બરાબર. આર્ટિફિશિયલી રીતે પ્રોડ્યુસ કરાવ્યા હતા વાઇલ્ડ કેબેજમાંથી આ બધા પાર્ટ. તો કોલીફ્લાવર છે શું? તો કે ઇન્ફ્લોરેસન્સ છે ભાઈ. ઇન્ફ્લોરેસન્સ. તો ઇન્ફ્લોરેસન્સ છે એ કેવો છે? તો કે ઇન્ફ્લોરેસન્સ છે એડિબલ ઇન્ફ્લોરેસન્સ છે. કેવો છે? એડિબલ ઇન્ફ્લોરેસન્સ. એટલે કે કોલીફ્લાવર હમણાં નહોતું ડ્રો કર્યું? યાદ છે? કોરિમ્બ ટાઈપ, કમ્પાઉન્ડ કોરિમ ટાઈપ. તો ફ્લાવર જ હતા ને એમાંથી જ. તો એ જ કોલીફ્લાવર હતું. પછી કેબેજ શું છે? તો કે કેબેજમાં તમે એના જે લીફ છે ને એ તમે એ પોર્શન છે એને યુઝ કરો છો. બરાબર. ઈટ કરવા માટે, ખાવા માટે થઈને શું કરો છો? કેબેજને. બરાબર. તો ફ્લેશી લીફ, ફ્લેશી લીફ છે કેબેજ છે એ, બંચ ઓફ ફ્લેશી લીફ. પછી નોલખોલ. નોલખોલ છે એ શું છે? તો કે નોબ લાઇક સ્ટ્રક્ચર, નોબ લાઇક સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ. નોબ લાઇક સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ. એ પણ એડિબલ પાર્ટ છે. રાઈટ. તો આ થઈ ગયા બધા કયા? કોલીફ્લાવર ને એ બધા. હજુ તમે લઈ શકો શું? મસ્ટાર્ડ લઈ શકો ભાઈ. મસ્ટાર્ડ ફેમિલીમાં મસ્ટાર્ડને ક્યાં કાઢી નાખો છો? ફોર્થ વન મસ્ટાર્ડ. બરાબર. તો મસ્ટાર્ડમાં કેટલા બધા નામ છે? બરાબર. મસ્ટાર્ડમાં પણ શું છે? ઘણા બધા ટાઈપ આવે. યલો મસ્ટાર્ડ, બ્લેક મસ્ટાર્ડ. બરાબર. પછી વ્હાઈટ મસ્ટાર્ડ. તો એમાં પણ આગળ શું આવશે? બ્રાસિકા. ધારી લો કે મેં અલ્બા લખ્યું તો બ્રાસિકા અલ્બા છે એ કેવી છે? તો કે વ્હાઈટ મસ્ટાર્ડ છે. બરાબર. નાઇગ્રા લખ્યું તો એ કેવી છે? બ્લેક છે. તો ઘણી બધી એમાં આવે છે. બરાબર. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ મસ્ટાર્ડમાં પણ ઘણી બધી આવે સ્પીસીસ. રાઈટ. તો આ થઈ ગયું. આ બધા એડિબલ છે. આ બધા કેવા છે? એડિબલ. સરસવ જેને કહેવાય ને, સરસો. પછી એવું ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ. તો ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ છે એમાં કયું આવશે? તો ઓર્નામેન્ટલમાં આવશે કેન્ડી ટફ્ટ. કેન્ડી ટફ્ટ, જેનું બીજું નામ છે ચાંદની. ઓલ્સો નેમ્ડ એઝ આઈબેરિસ અમારા. તો આ ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે, મીન્સ સજાવટમાં આપણે યુઝ કરી શકીએ. દેન વોલ ફ્લાવર. વોલ ફ્લાવર. દેન કમ્સ સેફર્ડ્સ પર્સ. સેફર્ડ્સ પર્સ. તો આ બધા પ્લાન્ટ્સ છે કેવા છે? ઓર્નામેન્ટલ. ઇવન આ કેન્ડી ટફ્ટમાંથી તો મેડિસિનલ પાર્ટ પણ મળે છે. તો મેડિસિનલ પ્લાન્ટ્સમાં પણ એ આવી શકે. રાઈટ.
તો ટૂંકમાં મેડિસિનલ પણ હોય પ્લાન્ટ, ઓર્નામેન્ટલ પણ હોય, એડિબલ પ્લાન્ટ પણ હોય. તો એ બધા પ્લાન્ટ છે એ કોની અંદર આવે છે? ક્રુસિફેરી ઓર બ્રાસિકેસી ઓર મસ્ટાર્ડ ફેમિલીની અંદર કન્સિડર આપણે કરીએ છીએ, રાઈટ. તો ચલો પહેલાં તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. ઓકે, સો આજે આપણે કયું કમ્પ્લીટ કર્યું? બ્રાસિકેસી ફેમિલી, રાઈટ. તો આ જે ફેમિલી છે એમાં આપણે 4 મેઇન પોઈન્ટ કવર કરી લીધા. સિસ્ટમિક પોઝિશન લખવાની છે, ધેન શું લખવાનું છે? ડિસ્ટિંગ્વિશિંગ ફીચર્સ લખવાના છે, ધેન ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક કેવું છે, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ શું છે, મીન્સ ક્યાં એ યુઝફુલ થાય છે. તો આ બધા પાર્ટ તમારે ડિસ્ક્રાઇબ કરવાના થાય. પણ એમાં જો તમે એક નોટ કર્યું હોય તો ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક જેટલા પણ લખાની ડાયરેક્ટલી આપણે કોના ઉપરથી લખાતા જોઈને, તો કે ફ્લોરલ ફોર્મ્યુલા જે છે અને ફ્લોરલ જે ડાયાગ્રામ છે એના ઉપરથી. તો ઇઝી રહે ને. તમે જોયું 2 વખત બોર્ડ ભરાણો ફ્લોરલ કેરેક્ટરિસ્ટિકનો, અને પહેલું તો આટલું જ હતું, ફ્લોરલ ફોર્મ્યુલા અને ફ્લોરલ ડાયાગ્રામ. તો એનો મતલબ તમને કયું ઇઝી પડશે? ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ડાયાગ્રામ યાદ કરવું ને. એ યાદ કરી લેશો તો એના ઉપરથી તો તમે પહેલું ડિસ્ક્રિપ્શન તો આખું લખી જ શકો ને. તો મેઇન થિંગ એ છે કે તમારે ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ડાયાગ્રામ પહેલાં યાદ રાખવાનું છે, સો દેટ ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક એના ઉપરથી તમને આવડી જાય, બરાબર. આખું થિયરી એકદમ મગજમાં ઠસાવાની જરૂર નથી. લોજિકલી રીતે કામ કરો. હાર્ડવર્કની જરૂર નથી, સ્માર્ટ વર્કની જરૂર છે પહેલાં, બરાબર. હાર્ડવર્ક અમુક જગ્યાએ કરવું પડે, પણ પહેલાં સ્માર્ટ વર્કની પણ જરૂર છે, રાઈટ. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળશું ત્યારે નેક્સ્ટ ફેમિલી આપણે કવર કરીશું, રાઈટ. તો આજ માટે આટલું જ. ગુડ બાય ટુ એવરીવન. ઓકે.